નેશનલ હાઈવે ઓથોરિટીના પાપે ખેડાના મહેમદાવાદના ખેડૂતો પરેશાન થઈ ઉઠ્યા છે। નેશનલ હાઈવે પસાર થતા દર વર્ષે ચોમાસામાં ખેડૂતોની મુશ્કેલી વધી જાય છે। 4 દિવસ પહેલા 9 ઇંચ વરસાદ વરસતા ખેતર બેટમાં ફેરવાઈ ગયા। ખેડૂતોની 5000 વીઘા જમીનમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું। દાજીપુરા, મોદજ, ગૌતમપુરા, ભૂમાપુરા અને જિંજર ગામમાં ખેડૂતો પર આફત આવી પડી। લગભગ આશરે 5 થી 7,000 વીઘાની અંદર પાણી ભરાઈ જાય છે દર વર્ષે। એક વર્ષે ને છેલ્લા 20 વર્ષથી એક્સપ્રેસ હાઈવે બન્યો છે અને મોટી કેનાલ બની છે। ત્યારથી લઈને અત્યાર 1990 થી લઈને અત્યાર સુધીમાં જ્યારે જ્યારે જેટલો વરસાદ વધારે પડે ત્યારે આ 5,000-7,000 વીઘોના પાણી ફૂલ ભરાઈ જાય, ડેમની જેમ થઈ જાય છે, ઓવરફ્લો પાણી। 15, 20 દિવસ, 30 દિવસ સુધી પાણી નીકળતું જ નથી અને આ ખેતી અમારી ખાલી ડોગરની જ વાવણી થાય છે ચોમાસા પૂરતી। બાકી ઉનાળે શિયાળે ઝાર ને એવું બધું હોય છે, ઉનાળામાં પાણી નથી હોતું। એટલે અમારે ખાસ સૂચના એ છે કે આ પાણી નીકળી જાય એવું અમને ખાસ સરકારના નમ્ર વિનંતી છે કે દર વર્ષે અમારે આ પાણી નીકળી જાય એવી વ્યવસ્થા કરી આપો, બરાબર।